રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ બોટાદ જિલ્લામાં સ્થિત સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. પિતા પુત્રની આ જોડીએ હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિર પ્રત્યે અંબાણી પરિવાર અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને અવારનવાર અહીં દર્શનાર્થે આવતા હોય છે. મુકેશ અંબાણી અને અનંત અંબાણીના આગમનને પગલે મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને મંદિર પ્રશાસન દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક મુલાકાત દરમિયાન મુકેશ અંબાણીએ મંદિરના વિકાસ કાર્યો અને સામાજિક પ્રવૃત્તિઓ માટે 5 કરોડ રૂપિયાનું માતબર દાન મંદિર સત્તાવાળાઓને અર્પણ કર્યું હતું. આ દાનની રકમનો ઉપયોગ શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા અને મંદિર દ્વારા ચલાવવામાં આવતા સેવાકીય પ્રકલ્પોમાં કરવામાં આવશે. અનંત અંબાણીએ પણ મંદિરના સંતો સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા. અંબાણી પરિવારની આ ઉદારતાને મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક ભક્તોએ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી અવારનવાર દેશના વિવિધ ધાર્મિક સ્થળોએ જઈને ગૌસેવા અને માનવ સેવા માટે ઉદાર હાથે દાન આપતા હોય છે. સાળંગપુર હનુમાનજી મંદિરમાં કરાયેલા આ દાનથી ભવિષ્યમાં અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં મદદ મળશે. દર્શન બાદ તેમણે મંદિરના ભવ્ય પરિસરની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં ચાલી રહેલા નૂતન નિર્માણ કાર્યો વિશે માહિતી મેળવી હતી. આ મુલાકાત બાદ અંબાણી પરિવાર જામનગર જવા રવાના થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.